એટલે મારું બેટું ત્યાં ચારે થઈ રહી છે ને ચારે ઉનાવરમાં છે નહીં ને શું કરવું બે વ્યા બધે 4 વાગ્યા ચાલે નહીં ચોક તો જવું જ પડશે 4 ગોતો એટલે હવે જો એક જણો કહેતો હતો મારા પાડોશમાં પેલો બબુ રહ્યો ને એ કે મારે 4 ઘણીએ છે લેવા જવા દઈને પૂછવા દે હેડો. એટલે તું બાપુજીનો છોકરો અને તાર બાપો ઘેર છે શું કરે પહેલી વાર આખા વિવાહ થાય બે એટલે હે અને તાર માં શું કરે હતા એ તો 4 વાગ્યા છે. હાર હેડ જા હું ઘેર જ છે ને હાર હું એમને ભેગો જ થવા દઉં હો. મારું માર તો ડોશીનો ત્રાસ જો જ નહીં. ડોબાઈ નહીં અમારે ઓર રાખવાની, દૂધ એ અમારે ભરાવાનું, પછી એમને પૈસા જ ગણવાના. આ એ ભેખ એ કરી રહી છે આજકાલ કરી રહી પણ ભેયાતી નહીં. લે ઓના હું જોઈને મારે હવે આખો દાડો તાચીને બે હવે ડોશી દઈશ ચાલ લેવા. અને કે પેની ઓર રાખજો, હજુ પેની જણા ગતિ નહીં. મારું ઓછું અમે દોષી કીધું દેવું તો પડશે ચોક હવે વરાશીને નહીં આવું તમને પાછી બોગા કૂકવા ચાલુ કરી દે એટલે કરતી મને ઓરા વરાશીને દેવા દે ને પત્ર પર દેવા દે. એ માર તો નમી નમીને હોય થાચી એ હમ જોઈ. ઓ બાપુજી હા કેમ ઠેકડો થઈને બેઠા છો ભેહમતા છે અલ્યા ભાઈ ત્યાં હું જોયા જેવું એટલે જોવું પડે ને. કેમ પેને તો વરી બેસી આગળ હોય ને 4 પગ હોય બીજું શું હોય દેવો શું અલ્યા ડોશી કહે છે કે પેને પાડું આવે તો હું જોઈને બેસી રહ્યો લ્યો. ચોકન મુઠે અલ્યા તમે તો મૂરખ જ કહેવાય ને. તાર મોટી પાડું આવે તો તમે મુઠા મુતાચીને જોઈ બેસી જાઓ. અલ્યા તો ચોફેરે ફરીને હવે આ ઓટો મારીને એટલે પડ્યો. એમ ના ખબર પડે ચોથી જો ભગવાનના ઘરનો એને ટાઈમ થાય ને હા એટલે બાપરો એટીસથી તો વ્યા હે. અલ્યા પણ ડોશી કહી દે કે હો રાખજો કૂતરું બૂતરું આવે ને તો મેં તે હો રાખું હું. અલ્યા પણ પેસે ની ઓર તો ડોશીઓ રાખે આપણે ના રખાય. અલ્યા પણ હવે શું કરું છોકરાને કીધું હા એટલે હવે બે ઘરે તો હો રાખીને હું આખા પાછો થઉં પણ મારો ઓરિયો છોકરો એ બુદ્ધિનો લઠ જ છે. તમારે તો તને ડોશીનું દુઃખ તો જ્યું જ નહીં અલ્યા ચલાકી શેરથી દુઃખ ને દુઃખ ડોશીનું જ છે. અને તમે મને કહેતા હતા દૂરનું અલ્યા હો અલ્યા તમે દૂર રાખે તાણે પેસો પૂછે મારા પૂડો ઊંડા વર અલ્યા દૂર તો પડ્યા 2 ઢગલા પડ્યા દૂર ના તો. આ તે હેડો પૂતા અલે પણ મારું ઓછું મારે હવે વેલી તો છે ને. એટલે નહીં તો સોનું નહીં રે હજુ તો જોવા ને પહેલો તો મુએ રાખું આ એનું વરાક જો હજુ તો કોઈને તો પોતદારા લે કોઈ મને મારું ઓછું મને તે વીએ જાય હતી યાર. મારું મન એમ કહેતા હું શું કહે મન તો હજુ પોતદારા વાળા લાગે. હા હા મુએ ઢોરા રાખું ના કરું નારાયણ હું તમારી હંગા થાવ તે વીએ જાય દોશી મારી દૂર કાઢી નાખ. ડોશીનો આટલો બધો ત્રાસ તમારો અલે ભાઈ બહેરે જેવું તો અત્યારે એવું પડે પણ રોટલા કોણ ખવડાવે આપણે હાથ પગ ભાજી નાખવાના રોટલા કોણ ખવડાવે હાથ ભાઈ નાખે આવું આવું શીખવાડો. હાથે નાથે આપણે કરવાના ઓ અમે ત્રાસ તો છે ખાલી રોટલા કરવાનું જ તમારે રહી ગયો ને. એટલે આ ભાઈ હવે તો જે કે ખરું હવે તાને એક વાર મોચામાં પડી રહે ડોશીની ને આપણે ખવડાવવાનું. પછી આપણે એ તો હાલ તો રોટલા કરીને આપણે ખવડાવે બરોબર પાછા આપણે રોટલા કરીને એને ખવડાવવાનું થાય ને પછી એના કરતી ભાગવા જ નહીં ને. હવે તમારો આરામ કેટલો ખાલી રોટલા કરીને ખવડાવે એટલો જ આરામ ને. આપણે જેટલું જોવો હતા ને એટલું તો બહુ થઈ ગયું. જો બેહો દોઈને તમારે જવાનું દૂધ ભરાવા જાવ તો પડત નહીં જા. તો તાને એમને રહ્યું શું ડેરીના પૈસા આવે એ એમના પોળકાનું ગુજું બનાવી એમાં હાલે તમને તો હાલે નહીં. જો તમને કહું હા હું એવું રાખતો નહીં ધોરણના પૈસા રે ને એને એમના કે જેમ એમને કોક લાવવું હોય મેળવું હોય તો એમને તકલીફ ના પડે એટલે હું પૈસાનું કહેતો
નહીં એ એમ ના રાખે આપણે જરૂર પડે તો એમને આગળ માગીએ અને નહીં કોઈક મહેમાન પરનું આવે એવા તો ભૂડું રાખવા પડે ને આપણે આગળ આપણે ખેતી કરીએ હા ફજીતી નહીં કરતા બધું ડોસીને તમે પૈસા આલ દો તો આપણે તો ગુજામાં પૈસા હોય ને મહેમાન પરનું કોઈ ખમું થકે તો આપણે તો આબરું છે. એટલે મારું ઓછી પાડું નહીં આવતું એટલે એ ડોહા પાડું એમ ના આવે તાણે એ તો એના પૂંછરું હલે એ દેખાય છે. અલે તને મને એમ દેખાડું કે પાડો આવ્યું પાડું દોઢું દેખાય ઓમ આવવું પડે ઓમ જો ને ત્યાં ખબર પડે અને એ તો ફુગ્ગો આવે એ તો આપણે શીખે કે ફુગ્ગો આવે જીગો આવે તાણે તાણે હજી તો વાર હે ઘણી હેડો મને તમારા દૂરનો ઢગલો બતાવો. અલ્યા મારું ઓછી પણ હવે તમને બતાવું તો ખરો તમે કદી જોયા આવો છો હું એકલો જોઈને કિંમત તો તમારે કરવી પડશે ને. પણ જોયા આવો તો ખરા કે નહીં પાડી છે આ ચેતન નહીં પાડતા ને તો વધો પડ્યો હોય. હવે તો તમે બીજું કહો તો ભગવાન ભગવાન હા હજી તો પોતદારા લે એમ હા જોજે હો વ્યાતી નહીં ના ડોશી ધોખાઈ જાય મારો બેટો ડોહોય કેટલો ગોડો કે જુજે વિયાતી નહીં એટલે વિયા તો ગોઠની તઈને ચિંતા ના જાય આવો મૂર્ખો લે હળો. ચલાકે હેડો તમારા ખેતરે કેટલું આખું છે. આર્યું આર્યું હેડો હું તો હેડી હેડીને થાચો લ્યો. આ તો ઢુકરા છે ને કઈ બાર ગોમ નહીં જવું પડતું લેવા હીરે રહ્યા એવું છે જ નથી કાં. અને આ બાજરી કાની મારી બાજરી છે બાજરી બનવે યાડે હો. તાણે મારે તો ફૂલ થઈ ગયો બાજરી ને. તમારે ને હોવે આ તમે તો તો- તમારા હાડી છે હા એટલે જ ના થોડીક જ તકલીફ છે મારે તારની. ચેનલનો પોણી શ્યામે ના આવે ને એટલે ઓછી લેટ મારી તમારા હા વાહ મત રહેતા રહે બધું. એટલે ભાઈ ભૂંડનો ત્રાસ ને રોજનો ત્રાસ ને ગાય જો આ દૂધનો ઢગલો મારો અરે ઓ આ દૂધનો ઢગલો જો અને ફટકડી યુ હે ને એ તો સારું છે. કેટલા વીઘાનું છે આરી ડોર? અરે વીઘાનું હોય વીઘાનું હે હોય શું ભાવ મેલ્યો હોય? 5000 રૂપિયા હા 5000 રૂપિયા વીઘાના 5000 રૂપિયા ડૂરના. તાણે એ ડો હા મારી નાના થાય અલ્યા 50 મણ ઘઉં છે હે ઘઉં તો 50 મણ થાય. ત્યાં 50 મણ ઘઉં થાય તો 5000 રૂપિયા ના થાય દૂધના આ ડૂરનો વજન 50 મણ હશે. અલ્યા 50 મણ દૂધનું વજન નહીં પણ 50 મણ ઘઉં થાય ને વીઘાના તેનો 5000 રૂપિયા ભાવ હોય. આવું કને કીધું? હું કહું કેમ કે હું ધંધો કરું હારે અરે ચાકરી દૂર નહીં હોય. ચીક ઝાકડી હા અલ્યા એક ગાડી દૂર હે એક ગાડી ચેવડી આવે? અલ્યા ગાડીની 400 ચીવડો આવે તમે 400 જ જોયું ગાડી જોઈ હે? એટલે એ ગાડી નહીં તો? 400 હાથ હા એમ બોલો ગાડીઓ કીધે ગાડીઓ નહીં હોતી. ગાડીઓ એ તો રેલવે કેવી? ગાડી કહેવાય 18 ટાયર વાળાની મોટી ટર્બો આવે ગાડો. એ મૂર્ખા એ તો ટેલરી કહેવાય ને કે મરી જાય એમ હા એ ટેલડી કહેવાય. તમે તો પેલું કહો. ગાડી કહું હું હા એ તો ગાડી ને ગાડી કહેવાય. હારું. તો તમારે લેવાનું કે નહીં લેવાનું બીજા લેવું એક તો તો- ઘરે મારે પેલી બે વી અને એક તો બહાર હજુ કોઈ લેવું છે નહીં લેવું ના લેવું જ ના પાડું મને એ પહેમાં જીવ ના રાખો. હજુ તો વાર હે બેહને. ભાઈ બધાને રાખવી પડે અને ડોશી કે છોકરા એને બેસે. છોકરાને કોઈ નહીં કહેતા તમે? કોનું શું પાડું રહ્યા કા? એવું લાગ્યું એટલે એ 1 કિલોમીટર સીટું હે પાડું ના સંભળાય. આ ઢગલો ગમે બીજો ઢગલો જોવો હોય ફરી જોઈ લો મારો બેટો જબરો પુણ્ય ગોળ ચોટાડ્યો મને. ભાવ તો બરોબર કીધો પણ થોડો ઉતરે તો સારું. ઘઉં ગરે પર મને 5000 રૂપિયા તો થાય. ના થાય એવું નહીં પણ મને એવું ચપ્પુ ચલાવવું પડશે ને તે કોઈ બાકી જ નહીં. જો હમાવો તો બરોબર પણ થોડોક ટલાબો જ છે મારે નહીં લેવાનું અમને જતું રહેવું હોય. પાડોશી શું કોમ ના લગી રહે તમે શરમ ના રાખો. આવું બધું કેવું તો પડશે ને કે અરે ભાવ નહીં ઉતારે. અલા ડોહા હા આવશો વધારે નહીં તમે ચાલ લેવા આવ્યા એટલે એ શું કામ મહી નાખો? અલ્યા ભાઈ
લેવું તો લે, ના લેવું તો કોઈ નહીં હાલું જો. કોપરો કોક દારો પાડોશી તો સોન તમે સીધા ને આપણા ઘરના જો ભાઈ જેઠાના પાડોશી આપણે હતા તો તમને કીધું કે ભાઈ હારો મોણો એને બતાવી. હા પણ ભાવમાં થોડા હમારો નહીં બને હું. એટલે પરપારો હશે ને તો તમે 5,000 કીધા ને 2500 માલીને ઉભા રહ્યો 6,000 માલવાનું. તો તમે પાડોશી શું કોમના 5,000 ના કીધા 5,000 રૂપિયા પાડોશી ના હોય તો ના હોય. કોઈ દારો માજુ મોત આવે તે માજી મોત આ તો આપણે બેની સંબંધી હતી. હા, તારે સંબંધી ને કરીને તમને 5,000 કીધા ને મારે 6,000 માં ચાલવાનું. બબુજી આ તમે સંબંધી મોત હતા ને અમારા ગળે આમ ચપ્પુચા મોડવા બેઠા ના રે હા વાત તો શું? તમારે એમ કોણ કે તમને આવવું જ નહીં. ના આલું જ છે. તમારે ભેંસો ઘણી છે તમારે તારે ઘણી છે જો તમને કહું આરી ના ગમતું દૂર હા. તો પેલું બીજું પડે અરે જોવું તો કોની વાત કરો ને મારી એ તો પાસે જોઈ લો એનો ભાવ એનો ભાવ જોઈ લો તો તમને મને અત્યારે ખબર પડી જાય. દૂધ તો પાણી પાણી થઈ જાય. એમ કરો ઓનો ભાવ કરો હમો એ નહીં જોવું વગન જોઈ 2,000 લઈ જવું. ના 5,000 ને તો નહીં આવે. હા પગ કાપશે મારો પગ નહીં કાપું તો હાથ કાપી 5,000 રૂપિયા તો પૈસે ચીજ ના ગણી ના લ્યો મો એ તો તમને મનો લોકા છે લઈ જાય કરી લે. લ્યા મારો બેટો અરે એકદમ એના દોત વતાની વાતો કરે બોલો અમારે કરવું શું? અરે લગી રે નહીં મોને બોલો ચીવો મને હવે ટાટા પોણીએ ખો કાઢે પણ લેવું તો પડશે જ માર લઈ જ લેવા દે ને. એટલે ડોહા હા કોક તો દયા ખા દયા ડાચન નખા વારો પડશે કશું હોતો ને સાના હાલતા. વગણ ભલો એ હજી તો અમારે વિયાબા હવે થાય આમાં બેબી હે તને તારા ઘર લઈ જાય ને હવે ઓમાં તમે કંજુસાઈ કરો બરોબર તો તમે તમારી કઈ સાહ લેવા આવો તો તમે બહેની ભરીને સાલ લાવો 100 રૂપિયા ના રે નહીં માગું. મને લગી તમારા ઘરના હું માગું તો મારું ઘર ના કાપશો મને વિશ્વાસ જ નહીં તમારો લગી બોલો એમ કરો તમે ઉતરશો તો નહીં જ ને ના પાડોશી નો લગી રે શરમ તો રાખશે જ નહીં ને લગી રે નહીં હું શરમ એ ધંધામાં શરમ રાખતો જ નહીં. તો મારો અમે 4 તો ગોતીને થાચ્યો બરોબર અને તમને મનાઈને થાચ્યો મારે તો તમે કહો ને એટલા લેવા તો પડશે જ પૈસા હાલીને આ ઢગલો લઈ જાવ જ પડશે. કોઈ આ કોઈ માતાજી નહીં તે મોની ચડાવવાના હોય. માતાજી હોય તો થોડું કઈ મોની જાય ના મોને આ જમાનામાં તો મોને મળી. હાર હેડો આ 5,000 રૂપિયા હું ઢગલો ભરી જાઉં અને પછી તમને આલી દઉં બરોબર. કશો વધો નહીં તમે તાર અઠવાડિયે 15 દાડે મહિને આલજો ભાઈ. એમ ને હા હા કાલ હું ઢગલો ભરી જાઉં હો કશો વધો નહીં ભરી જાજો બે તરફથી બરોબર ને બરોબર જીવન બાકી પાકી હા બાબુને મહિનો કીધો પણ ક્યાં હાલવા આજ આલુ કાલ આલુ 12 મહિના 2 વાર 5 વાર ભૂલવારી જ દઉં અને ચપ્પુ જ ચલા કે મફત ઢગલો ખવડાવી દઉં ઢોરણ એ જલસા કરે મારા ઢોરણ. હેડો તાણે કંકુ ના ભાઈ હેડો બાબુ હા રેડી હો જીવન નો પાકો ને એ બાબુ કદી ખોટું બોલે જ નહીં, કદી જીવનમાં ખોટું નહીં બોલ્યો.